ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 8 ઉપર આવીએ. લેક્ચર નંબર 8માં આપણે એક્ઝામ્પલ નંબર 3.1 સ્ટડી કરવાનો છે. હવે એક્ઝામ્પલ નંબર 3.1ની વાત કરીએ તો એસ્ટિમેટ ધ એવરેજ ડ્રીફ્ટ સ્પીડ. સો અહીંયા આપણે ડ્રીફ્ટ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે, ડ્રીફ્ટ સ્પીડ્સ ફાઇન્ડ આઉટ કરવાની છે ઓફ અ કન્ડક્શન ઓફ ઇલેક્ટ્રોન ઇન અ કોપર વાયર. એટલે કે આપણે કોપર વાયરમાં ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ માટે જે છે આપણે ડ્રીફ્ટ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે ઓફ અ ક્રોસ સેક્શન એરિયા. તો ક્રોસ સેક્શન એરિયાની વેલ્યુ આપેલી છે 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર. તો અહીંયા તમારા પાસે એરિયા કેપિટલ એ ગિવન છે, રાઈટ? એરિયા કેપિટલ એ ગિવન છે. કેરિંગ અ કરંટ 1.5 એમ્પિયર, તો તમને કરંટની વેલ્યુ પણ ગિવન છે. કરંટની વેલ્યુ I = 1.5 એમ્પિયર છે. સો અઝ્યુમ that the each copper atoms contributes roughly 1 conductor electron. તો 1 કોપર એટમ જે છે 1 ઇલેક્ટ્રોન શું કરે છે? તો બરાબર 1 ઇલેક્ટ્રોન જે છે શું કરશે? રિમૂવ કરશે. તો આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? તો ફાઇન્ડ આઉટ આપણે એવરેજ ડ્રીફ્ટ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. અને કોપરની તમને ડેન્સિટી આપેલી છે 9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ આપેલું છે અને એનું એટમિક માસ 63.5 યુ આપેલો છે. હવે એટમિક માસ 63.5 યુ એનો મતલબ કે 1 કોપર એટમનું માસ 63.5 છે. ઇવન જો તમારે 1 મોલ માટે કેવું હોય તો 63.5 ગ્રામ પર મોલ થાય. તો જરા સમજજો, આ યુ જે છે એ તમારું યુનિફાઈડ માસ છે ને યુનિફાઈડ માસ એટલે કે 1 કોપર એટમનું માસ છે. અને જે તમે એટમિક વેટનો યુનિટ લખો છો ગ્રામ પર મોલ, તો 63.5 જે છે ગ્રામ પર મોલ એટલે કે 1 મોલનું વેટ 63.5 ગ્રામ છે. તો એઝ અ તમે યુમાં બી લખી શકો ને તમે ગ્રામ પર મોલમાં બી લખી શકો. બંનેની વેલ્યુ 63.5 જ છે. હવે ફાઇન્ડ આઉટ આપણે કેવી રીતના કરીએ? તો ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે આપણે એવું કન્સિડર કરીએ કે ઇફ વેલેન્સી ઓફ અ ગિવન એલિમેન્ટ ઇઝ પી. એકચ્યુઅલમાં કોપરની વેલેન્સી તો +1 છે એટલે કોઈ વાંધો નથી, પણ એક્ઝામમાં સપોઝ +1ની જગ્યાએ +2 આપી દીધી તો એના માટે જે છે અહીંયા એઝ અ મેં બરાબર વેલેન્સી જે છે વેલેન્સીની વેલ્યુ કેટલી લઉં છું? પી લઉં છું. અને પી લઉં તો એનો મતલબ કે 1 એટમમાં નંબર ઓફ તમને ફ્રી ઇલેક્ટ્રોન્સ કેટલા મળશે? પી મળશે. એવા સપોઝ એમ સમજી લો કે આપણા પાસે n એટમ હશે તો નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન કેટલા થશે? તો p × n થશે. તો પહેલી વસ્તુ તમને આટલી આઈડિયા આવી જવી જોઈએ કે 1 એટમમાં બરાબર પી એની વેલેન્સી છે એટલે કે નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ એના પાસે પી છે. એવા આપણા પાસે ટોટલ કેટલા એટમ્સ છે? n એટમ્સ છે. તો નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન કેટલા થશે? તો p × n થશે. હવે સપોઝ મારે એના ઇલેક્ટ્રોન ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવી હોય, ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલે મારે n ફાઇન્ડ આઉટ કરવી હોય, તો તમને ખબર છે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલે તમે કહી શકો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન પર યુનિટ વોલ્યુમ. નંબર ઓફ ઇલેક્ટ્રોન આપણા પાસે છે કેટલા? તો નંબર ઓફ ઇલેક્ટ્રોન આપણા પાસે છે Pn. અને વોલ્યુમ આપણા પાસે કેટલું છે? તો વોલ્યુમ આપણા પાસે કેપિટલ V છે. સો ઇલેક્ટ્રોન ડેન્સિટી n, દેટ ઇઝ નંબર ઓફ ઇલેક્ટ્રોન પર યુનિટ વોલ્યુમ, દેટ n = આપણે રાઇટ ડાઉન કરી શકીએ Pn/V રાઇટ ડાઉન કરી શકીએ. જેમાં એમ સમજી લો કે ઓનલી n/V રાખીએ તો P જે છે જે કેપિટલ N સાથે મલ્ટીપ્લાયમાં છે એ ડિવાઇડેડમાં જશે એટલે n/V = શું થશે? સ્મોલ n/ શું થશે? p થશે, રાઈટ? તો આ રીતે જે છે તમને નંબર ઓફ ઇલેક્ટ્રોન પર યુનિટ વોલ્યુમ જે છે કંઈક તમને આ રીતે મળી શકે. નંબર ઓફ ઇલેક્ટ્રોન પર યુનિટ વોલ્યુમ સ્મોલ n = Pn/ શું છે? V છે. હવે આપણે આગળની કેલ્ક્યુલેશન પર જઈએ. હવે નાઉ ઇફ ધ માસ ઓફ અ વન એટમ ઇઝ ગિવન બાય m, રાઈટ? ઇઝ ગિવન બાય m, દેટ ઇઝ અવર એટમિક માસ. સો ધ ટોટલ નંબર ઓફ એટમ્સ કેટલા છે? n છે. 1 એટમનું માસ કેટલું છે? સ્મોલ m છે. એવા આપણા પાસે કેટલા છે? n એટમ છે. તો ટોટલ માસ કેટલું થશે? nm થશે. અને આપણે ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો માસ અપોન વોલ્યુમ. માસ અપોન વોલ્યુમમાં માસ આપણે કેટલું કહી શકીએ? સ્મોલ m × કેપિટલ N. સ્મોલ m × શું આવશે? કેપિટલ N. અને વોલ્યુમ શું છે? કેપિટલ V.
હવે અહીંયા જો આપણે જોઈએ તો કેપિટલ એન બાય વી દેખાશે. અહીંયા તમને શું દેખાશે? કેપિટલ એન બાય વી દેખાશે. હવે આ જે તમારો કેપિટલ એન બાય વી જે છે એની જગ્યાએ આપણે સ્મોલ એન બાય સ્મોલ પી લખી શકીએ. જો સ્મોલ એન બાય સ્મોલ પી લખીએ તો આપણી ડેન્સિટી જે છે એ mn અપોન શું આવશે? પી આવશે. mn અપોન શું આવશે? પી. અને આમાં જો આપણે એનને સબ્જેક્ટ બનાવી દઈએ તો પી સામે મલ્ટીપ્લાય થશે એટલે પી ઇન્ટુ રો અપોન શું આવશે? એમ આવશે. પી ઇન્ટુ રો અપોન શું આવશે? એમ. હવે આપણે તો ડ્રીફ્ટ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની હતી. ડ્રીફ્ટ વેલોસિટીનું ઇક્વેશન જે છે જે ઇક્વલ ટુ એની વીડી છે. જે ઇક્વલ ટુ શું છે? એની વીડી છે. હવે જે ઇક્વલ ટુ તો આપણે એવું બી કહી શકીએ કે આઈ બાય એ છે, રાઈટ? જે ઇક્વલ ટુ શું આવે? આઈ બાય એટલે તમને ખબર છે કે કરંટ પર યુનિટ એરિયા, રાઈટ? તો જે ઇક્વલ ટુ આઈ બાય એ, તો આઈ બાય એ ઇક્વલ ટુ શું રાઇટ ડાઉન કરી શકીશ? એની વીડી રાઇટ ડાઉન કરી શકીશ. અને આમાં જો એમ સમજી લો કે જો મેં એને સબ્જેક્ટ આઈને જો સબ્જેક્ટ બનાવું તો એને મારે સામે મલ્ટીપ્લાય કરવો પડે. તો આઈ ઇક્વલ ટુ શું થશે? એ વીડી એની થશે. એ વીડી શું થશે? એની થશે. જેમાં એનની વેલ્યુ આપણે રાઇટ ડાઉન કરી શકીએ. એનની વેલ્યુ જે છે એ કેટલી છે ખબર? પી રો અપોન શું છે? એમ છે. પી રો અપોન શું છે? એમ છે. હવે ડ્રીફ્ટ વેલોસિટીને આપણે બરાબર ફાઇન્ડ આઉટ કરવાની છે એટલે આપણે એને જો સબ્જેક્ટ બનાવીએ તો આઈ ઇન્ટુ એમ અપોન શું થશે? એ પી રો ઇન્ટુ ઈ થશે. હવે આમાં બધામાં ઓનલી તમારે વેલ્યુ મૂકીને આન્સર લાવવાનો છે. તો મારા પ્રમાણે તમને આટલી કેલ્ક્યુલેશન ખબર પડી જવી જોઈએ. એક વખત મેં ફરીથી તમને કહું કે અહીંયા જે છે આપણે ડ્રીફ્ટ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ફાઇન્ડ આઉટ કર્યા. નંબર ઓફ ઇલેક્ટ્રોન પર યુનિટ વોલ્યુમ. એના માટે આપણે એવું કીધું કે પર એટમ જે છે આપણા પાસે વેલેન્સી કેટલી છે? તો આપણા પાસે વેલેન્સી પર એટમની વાત કરીએ તો પર એટમ આપણા પાસે વેલેન્સી છે પી. એવા આપણા પાસે ટોટલ નંબર ઓફ એટમ કેટલા છે? એન. તો આપણે એવું કહી શકીએ કે ટોટલ ફ્રી ઇલેક્ટ્રોન કેટલા થશે? પીએન થશે. હવે આપણને તો શું જોઈએ? ઇલેક્ટ્રોન ડેન્સિટી જોઈએ. ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલે કે ઇલેક્ટ્રોન પર યુનિટ વોલ્યુમ જોઈએ. ઇલેક્ટ્રોન પર યુનિટ વોલ્યુમ જોઈએ તો પીએન બાય શું થશે? કેપિટલ વી થશે. હવે એમાં આપણે એન બાય વી ઇક્વલ ટુ એન બાય પી લખી શકીએ. હવે તમને ખબર છે કે ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવું હોય તો માસ ઇન્ટુ વોલ્યુમ. હવે પર યુનિટ એટલે કે પર વન એટમનું માસ કેટલું છે? સ્મોલ એમ છે. એવા આપણા પાસે ટોટલ એટમ કેટલા છે? એન. એટલે ટોટલ માસ ઓફ કોપર એટમ કેટલા થશે? સ્મોલ એમ ઇન્ટુ એન થશે. અને વોલ્યુમ કેટલું છે? વી. એટલે સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ એન બાય શું થશે? વી. હવે એન બાય વીની જગ્યાએ આપણે સ્મોલ એન બાય પી બી લખી શકીએ. એટલે આપણે એમ એન બાય શું લખીએ? પી લખીએ. અને એમાં જો આપણે એનને સબ્જેક્ટ બનાવીએ તો રો ઇન્ટુ પી અપોન શું થશે? એમ થશે. હવે આ વેલ્યુ આપણે આઈ ઇક્વલ ટુ એ વીડી એનીમાં મૂકીએ અને પછી વીડીને સબ્જેક્ટ બનાવીએ તો આપણને વીડી ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એમ અપોન એ ઇન્ટુ પી ઇન્ટુ રો ઇન્ટુ ઈ મળશે. હવે આઈની વાત કરીએ તો આઈ તો આપણને ખબર છે કે આઈ જે છે એ તો 1.5 એમ્પિયર છે. એમની વાત કરીએ તો માસની વાત કરીએ તો માસ વેલ્યુ જે છે 63.5 યુ છે. અને તમને ખબર કે યુને જો મારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય ને તો મારે 1.66 ઇન્ટુ 10⁻27 મલ્ટીપ્લાય કરવો પડે. કેમ કે 1 યુની વેલ્યુ કેટલી છે? 1.66 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ છે, રાઈટ? એટલે મલ્ટીપ્લાય કરીશ તો મને એમ મળશે. આઈ અને એમ તો મળી ગયું. એરિયા બી ખબર છે કે 10⁻7 મીટર સ્ક્વેર છે. હવે પી વેલેન્સી, તો વેલેન્સી ઓફ કોપર જે છે તો 1 છે. અને ડેન્સિટીની વાત કરીએ તો ડેન્સિટી જે છે તમારું 9000 કિલોગ્રામ પર શું આપેલું છે? મીટર ક્યુબ આપેલું છે. હવે આ બધી વેલ્યુ જો આપણે મૂકીએ તો આપણને આન્સર 1.098 ઇન્ટુ 10⁻³ મીટર પર સેકન્ડ મળશે. સો ધીસ ઇઝ અવર ડ્રીફ્ટ વેલોસિટી ફોર અ કોપર એટમ. એટલે કોપર એટમમાં એટલે કે કોપરનો સપોઝ કંડક્ટર હોય તો એમાં ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ વેલોસિટી તમને 1.098 ઇન્ટુ 10⁻³ મીટર પર સેકન્ડ તમને મળશે. ઓકે, ચાલો હવે આટલું જો તમારું કમ્પ્લીટ થાય તો આના સાથે ટુ બી બરાબર કન્ટિન્યુઅસ ક્વેશ્ચન છે. એક્ઝામમાં પૂછવાની પોસિબિલિટી આની નથી, પણ આપણે કન્ટિન્યુ ક્વેશ્ચન છે એટલે આપણે લેવા પડશે. ફાઇન્ડ આઉટ કરવાનું છે કમ્પેર ધ ડ્રીફ્ટ વેલોસિટી ઓબ્ટેન અબોવ વિથ થર્મલ સ્પીડ ઓફ ધ કોપર એટમ એટ અ ઓર્ડિનરી ટેમ્પરેચર. સપોઝ એમ સમજી લો કે ઓર્ડિનરી ટેમ્પરેચરે તમારો કોપર હોય અને એ કોપરમાં ઇલેક્ટ્રોન ફ્રીલી મોશન કરતો હોય તો એની વેલોસિટી કેટલી? તો તમને ખબર હશે કાઇનેટિક થિયરી ઓફ ગેસમાં
VRMS ઇક્વલ ટુ આપણે ઇક્વેશન લાવેલા √3 KBT અપોન એમ, ડાયરેક્ટલી અંડર રૂટ શું હતું 3 KBT અપોન એમ હતું, જેમાં 3 જે છે બરાબર કેબીની વેલ્યુ એ બોલ્ઝમેન કોન્સ્ટન્ટ છે જેની વેલ્યુ 1.38 ઇન્ટુ 10⁻23 છે. ટેમ્પરેચરની વાત કરીએ તો 300 કેલ્વિન છે અને માસની વાત કરીએ તો 63.5 યુ છે ને 1 યુ ઇક્વલ ટુ 1.66 ઇન્ટુ 10⁻27 છે. તો આ રીતે આપણે બધી વેલ્યુ મૂકીએ તો VRMSની વેલ્યુ 343.2 મીટર પર સેકન્ડ આવશે. 343.2 શું આવશે? મીટર પર સેકન્ડ આવશે. અને અહીંયા આપણે એને જે છે ડ્રીફ્ટ વેલોસિટીને જે છે આપણે VRMS સાથે આપણે શું કરવાનું હતું? કમ્પેર કરવાનું હતું. એટલે કમ્પેર કરવાનું હતું એટલે VD ડિવાઇડ બાય VRMS કરી નાખીએ તો VDની વેલ્યુ આપણે 1.098 ઇન્ટુ 10⁻³ લાવેલા હતા અને VRMSની વેલ્યુ આપણે 343.2 લાવ્યા છે. તો એ રીતે જો કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર 3.2 ઇન્ટુ 10⁻6 હશે અને આ આપણી શું આવશે? તો ડ્રીફ્ટ વેલોસિટીનું VRMS સાથેનું શું આવશે? રિલેશન આવશે. એટલે આપણે એવું કહી શકીએ કે ડ્રીફ્ટ વેલોસિટી જે છે ધે આર વેરી લેસ કમ્પેર ટુ ધ VRMS. બરાબર, એ VRMS કરતાં તમને શું મળશે? આ વેલ્યુ જે છે વેરી લેસ મળશે. તો ધ્યાન રાખજો, આ આપણે કેલ્ક્યુલેશન નથી કરવાની, ડાયરેક્ટલી આપણે V ઇક્વલ ટુ √3 KBT અપોન એમમાં વેલ્યુ મૂકીને આન્સર લાવવાનો રહેશે. તો આ રીતે જે છે આપણો એક્ઝામ્પલ નંબર 3.1 બરાબર કમ્પ્લીટ થાય. હવે એમાં થોડું તમને સી પાર્ટ બી આપેલો છે તો આપણે સી પાર્ટ બી જોઈ લઈએ. કમ્પેર ધ ડ્રીફ્ટ સ્પીડ obtained above with the speed of a propagation of electric field along the conductor which causes the drift motion. હવે અને આ જે આપણી સ્પીડ જે છે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ along the conductor which causes the drift motion. હવે આપણી જે સ્પીડ જે છે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પીડ સાથે શું કરવાની છે? કમ્પેર કરવાની છે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પીડની વાત કરીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક લાઇટ જે છે બરાબર એની સ્પીડ 3 ઇન્ટુ 10⁸ છે. એટલે VD બાય જો આપણે સી કરી નાખીએ તો 1.098 ઇન્ટુ 10⁻³ ડિવાઇડ બાય 3 ઇન્ટુ 10⁸ કરીએ તો આપણો આન્સર આવશે 3.66 ઇન્ટુ 10⁻12 આવશે. બરાબર, અને એ જે રિલેશન જે છે એ ડ્રીફ્ટ વેલોસિટીનો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સાથેનો શું છે? રિલેશન છે. ને આની કમ્પેરમાં બી આપણે જો જોઈએ તો ડ્રીફ્ટ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન જે છે વેરી શું છે? લેસ છે. ઓકે, સો ફર્સ્ટ આપણે ડ્રીફ્ટ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરી, રાઈટ. સેકન્ડ ટર્મમાં જે છે આપણે ડ્રીફ્ટ વેલોસિટીને થર્મલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન સાથે આપણે બરાબર શું કરી? કમ્પેર કરી કે થર્મલ એનર્જી હોય અને એમાં જો ઇલેક્ટ્રોનની શું હોય? સ્પીડ હોય તો એના સાથે કમ્પેર કર્યું અને એના પછી જે છે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સાથે આપણે શું કર્યું? એનું કમ્પેરિઝન કર્યું અને આન્સર લાવ્યા. તો આ રીતે આપણો એક્ઝામ્પલ નંબર 3.1 જે છે એ શું થાય છે? કમ્પ્લીટ થાય છે. હવે 3.1 પછી જે છે આપણે નાવ નેક્સ્ટ જે છે એ 3.2 નથી કરવાનું, આપણે જે છે એ ડાયરેક્ટલી આપણે 3.3 ઉપર આવવાનું છે, પણ એ આપણે નાવ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ. થેન્ક યુ વેરી મચ, બાય.